નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી ધોરણ 11 સ્મરણ અને વિસ્મરણની અંદર આગળ વધતા જો અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું કે સ્મરણ એ શું છે, તો કે ભૂતકાળના પ્રસંગોને ફરીથી યાદ કરવાની એક પ્રક્રિયા છે. આની અંદર બર્નહાર્ડ અને વિલિયમ જેમ્સે જે સ્મરણની વ્યાખ્યા આપી તો કે સ્મરણ એટલે ભૂતકાળના અનુભવ અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા છે. જો વિલિયમ જેમ્સ અને બર્નહાર્ડની વ્યાખ્યા કે સ્મૃતિ એટલે ભૂતકાળના અનુભવો વર્તમાન પરિસ્થિતિમાં અર્થમય બને એ રીતે યાદ કરવાની એક પ્રક્રિયા છે. એટલે કે સ્મરણ એ શું છે કે આપણને જે ભૂતકાળના અંદર જે કોઈ પણ બનાવ બની ગયા છે કે કોઈ પણ પરિસ્થિતિ નો ઉદ્ભવ થયો હતો કે આપણે જે ઉજવણી કરી હતી એને વર્તમાન પરિસ્થિતિની અંદર પુનઃ જાગૃત એટલે કે ફરીથી યાદ કરવાની પ્રક્રિયા છે. તો હિલગાર્ડ અને એટિંગ્સે આપેલી વ્યાખ્યા કે સ્મરણ કરવાનો અર્થ એ છે કે એટલે કે કોઈ પણ વસ્તુને યાદ કરવાનો અર્થ શું છે, તો કે હાલની એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં એવી પ્રતિક્રિયાઓ દર્શાવી કે રજૂ કરવી કે જેને આપણે અગાઉ ક્યારે શીખ્યા હોય. જો હિલગાર્ડની વ્યાખ્યા શું છે કે સ્મરણ કરવાનો અર્થ એ છે કે વર્તમાન સમયમાં આપણી એવી પ્રતિક્રિયા દર્શાવી કે કોઈની સમક્ષ રજૂ કરવી કે જેને આપણે અગાઉ ક્યારેક શીખ્યા છે. લેકમેન અને બટરફિલ્ડે આપેલી વ્યાખ્યા કે સ્મૃતિ એવી માનસિક પ્રક્રિયા છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાની શીખેલી માહિતીઓને પોતાના જીવનકાળમાં ધારણ કરીને રાખે છે. જો આમ આપણે જે આ સ્મૃતિની વ્યાખ્યાઓ જોઈ તો સ્મૃતિની અંદર આપણે થોડીક એ બાબતનો પણ વધારો કરી શકીએ કે આ ઉપરની જે ત્રણ વ્યાખ્યાઓ જે છે એનું વિશ્લેષણ કરતા કહી શકાય કે સ્મૃતિ એક મનોવ્યાપાર છે. એટલે કે સ્મૃતિ એક મનની અંદર સંગ્રહાયેલી એક એવી બાબત છે કે જેનો પૂર્વ અનુભવને મસ્તિષ્કમાં એકઠા કરી મનોવ્યાપાર કેમ કહેવાય કે એનો આપણા મસ્તિષ્કની અંદર જે પૂર્વ અનુભવ છે એને એકઠો કરી રાખવાની એક ક્ષમતા છે, એક તાકાત છે કે બોધાત્મક પ્રક્રિયા છે કે જેને જ્યારે જરૂર પડે ત્યારે એને ફરીથી મગજની અંદર લાવી શકાય છે. જો સ્મૃતિની સમય અવધિ જે છે એ માની લો કે 1 સેકન્ડથી આ જીવન સુધીની છે. ક્યારેક અમુક બાબતો માણસોને 1 જ સેકન્ડ દરમિયાન યાદ રહે, જ્યારે અમુક બાબતો જે છે એને આ જીવન યાદ રહે. જો આની અંદર મનોવૈજ્ઞાનિકોએ સ્મૃતિના બે પાસા દર્શાવ્યા છે, એક વિધાયક પાસું અને એક નિષેધક પાસું. સ્મૃતિના કેટલા પાસા દર્શાવે? બે પાસા, એક વિધાયક પાસું અને એક નિષેધક પાસું. જો વિધાયક પાસું શું છે કે સ્મૃતિના વિધાયક પાસાનો સંબંધ અર્થપૂર્ણ અનુભવને યાદ કરવાની ક્ષમતા સાથે હોય છે. વિધાયક પાસું એટલે શું કે આપણને જે ભૂતકાળના અનુભવો જે છે એને અર્થમય રીતે યાદ કરવાની પ્રક્રિયા છે. અને નિષેધક પાસું શું હોય કે આપણને જે એવા અનુભવો થયા છે કે જે આપણે યાદ રાખવા નથી, કે આપણું મગજ એ યાદ રાખવા માટે અસમર્થ છે, એ નિષેધક પાસું હોય. એટલે નિષેધક પાસાને આપણે વિસ્મરણ કહીએ. વિસ્મરણ એટલે કે એને મગજમાંથી કાઢી નાખવું. આપણે એવી ઘટનાઓ કે જેનાથી આપણને દુઃખ ઉત્પન્ન થયું હતું, નિરાશા ઉત્પન્ન થઈ હતી, કે જે આપણે ભવિષ્યની અંદર એને યાદ કરવા નથી માંગતા,
કે વર્તમાનની અંદર એ વસ્તુને આપણે યાદ કરવા નથી માંગતા કે નથી માંગતા, એને નિષેધક પાસું કહેવાય. તો આમ સ્મરણ શક્તિની અંદર બે પાસાઓ હોય છે, એક વિધાયક પાસું અને એક નિષેધક પાસું. એને પણ આપણે સ્મૃતિની વ્યાખ્યાની અંદર જો થોડું વધારીને લખવું હોય તો લખી શકાય કે સ્મૃતિ એ 1 સેકન્ડથી માંડીને આ જીવન સુધી ટકે છે. આમ આપણે જોયું. પછી સ્મૃતિના તબક્કા. એના વિશે ચર્ચા કરીએ. જો સ્મૃતિના તબક્કાઓ જે છે એ મુખ્ય 3 છે. એક સંકેતાગત, બીજું સંગ્રહ અને ત્રીજું પુનઃપ્રાપ્તિ. તો આપણા જે મનોવૈજ્ઞાનિકો જે છે એ એવું કહે છે કે સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ નામે ઓળખાતી સ્મરણ ક્રિયાની 3 પ્રક્રિયાઓ છે. એટલે કે જે તે વ્યક્તિ પોતાના જીવનની અંદર જે તે બાબતો યાદ રાખે છે એ આ 3 સ્વરૂપે રાખે છે. એક સંકેતાંકન, એક સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. જો સફળતાપૂર્વક આ 3 બાબતો કરીએ તો આને યથોચિત રૂપે આપણે યાદ રાખી શકીએ છીએ. એટલે કે મગજની અંદર આ 3 બાબતોને આપણે સારી રીતે ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ બાબત ઘણો લાંબો સમય સુધી અથવા આ જીવન સુધી પણ યાદ રાખી શકીએ છીએ. જો એ યાદ રાખીએ કે સ્મરણના મનોવ્યાપારમાં જોવા મળતી સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાઓ એ એકબીજાથી સ્પષ્ટ રીતે જુદી પડતી બાબત છે. જો ત્રણે સંકેતાંકન, સંગ્રહ કે પુનઃપ્રાપ્તિ એ એક નથી પરંતુ અલગ પડતી બાબતો છે. આપણે જો સમયની દ્રષ્ટિએ કોઈ ભૌતિક પ્રક્રિયા છે, આ જે 3 બાબતો છે એ સમયની દ્રષ્ટિએ ઉદ્ભવ થાય છે. આ ત્રણેય પ્રક્રિયાઓ વિશે આપણે એક પછી એક લખીએ. એમાં પહેલી બાબત જે છે સંકેતાંકન એટલે શું એના વિશે સમજૂતી મેળવી કે સંકેતાંકન એ સ્મરણ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. એટલે કે કહેવાનો મતલબ શું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ માહિતી જો યાદ રાખવું હોય તો એ બાબતોનું સંકેતાંકન થાય તો એ લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ સંકેતાંકન શું છે એ જોઈએ. જો સંકેતાંકન એક એવી પ્રક્રિયા છે કે જેનો ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની સંવેદનશીલતા સ્મૃતિમાં અંકિત થાય છે. જો સંકેતાંકન એ શું કે સંકેતાંકન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ચોક્કસ બાબત કે સામગ્રી અંગેની
એવી બાબત છે કે જેમાં જેની અંદર આપણી કોઈ પણ બાબત જે છે કે સામગ્રી અંગેની એવી પ્રક્રિયા છે કે કોઈ પણ બાબત કે સામગ્રી સાથે જોડાણ થઈ જાય છે. જો કેવી રીતે વ્યક્તિ યાદ રાખે કે કોઈ પણ આપણી સાથે બનેલી એવી કોઈ પણ ઘટના કે કોઈ પણ એવો પ્રસંગ કે જે પ્રસંગ આ જીવન આપણને યાદ રહેતો હોય કે આપણા મગજમાં એ સમાનપણે યાદ રાખવા માંગતા હોય તો તે નામ કે ઘટનાને સાહચર્ય વડે વધુ સક્ષમ બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ, જો ઉદાહરણ તરીકે કોઈ મિત્રનો જન્મદિવસ બીજી ઓક્ટોબરે આવે, એટલે માની લો કે આપણા કોઈ પણ મિત્રનો જન્મદિવસ બીજી ઓક્ટોબરે છે, તો આમ આપણને બીજી ઓક્ટોબર યાદ નથી રહેતી, પણ આપણને એ ખબર કે બીજી ઓક્ટોબર જે છે એ ગાંધીજી કે લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે, એટલે એ દિવસે આ રજાનો દિવસ હોય કે એવી રીતે પણ આપણે એની સાથે સાહચર્ય કરીએ છીએ કે કોઈ પણ મિત્રનો આપણો બર્થડે યાદ રાખવો કે ચલો ગાંધીજી જયંતિ આવી કે લાલ બહાદુર શાસ્ત્રી નો જન્મદિવસ આવ્યો, એની સાથે સંકેતાંકન થઈ જાય, એટલે કે કોઈ પણ એક વસ્તુનું જોડાણ એની સાથે થઈ જાય, અથવા કોઈ પણ વ્યક્તિનો બર્થડે આપણા એવા પ્રિય નેતાનો કે પ્રિય હીરોનો કે કોઈ પણ સારા એવા ખેલાડીનો એની સાથે સાહચર્ય થઈ જાય, એટલે આ બે વસ્તુનું સંકેતાંકન, અને જેને સંકેતાંકન સારી રીતે થાય એને મગજની અંદર સારી રીતે યાદ રાખી શકાય છે. તો આને સાંકળીને આપણે પણ યાદ કરીએ છીએ. આમ જો સંકેતાંકન જેટલું કાળજીપૂર્વક કે સભાનપૂર્વક થાય તેટલું યાદ રાખવાનું સહેલું થાય છે. એટલે આ સ્મૃતિની અંદર સંકેતાંકન એ પ્રથમ તબક્કો છે કે જે વ્યક્તિને જે વસ્તુ સાથે કે ઘટના સાથે કે કોઈ પણ પ્રસંગ સાથે સારી રીતે સંકેતાંકન થયું હોય તો વર્તમાન કે ભવિષ્યની અંદર એને યાદ રાખવું એકદમ સરળ બને છે. ઉદાહરણ આપણે લીધું કે જ્યારે બીજી ઓક્ટોબરના દિવસે કે માની લો કે 15મી ઓગસ્ટના દિવસે કોઈ પણ મિત્રનો જન્મદિવસ હોય તો આપણે એને સ્વતંત્ર દિવસ તરીકે પણ જ્યારે આવે ત્યારે આપણને યાદ આવે કે હા આપણા કોઈ પણ મિત્રનો જન્મદિવસ છે. બીજો તબક્કો સંગ્રહ. સંગ્રહ એ સ્મૃતિનો
બીજો તબક્કો છે. જો આપણે કોઈ પણ વસ્તુનું જ્યારે સંકેતાંકન રીતે પોતાના મગજની અંદર અંકન કર્યું છે એક સંકેત રીતે, તો એ સ્મૃતિની અંદર બીજો તબક્કો એ છે કે એ વસ્તુને આપણા મનની અંદર સંગ્રહ કરવો. સંગ્રહની પ્રક્રિયામાં સંકેતાંકન રૂપે અંકિત થયેલો માહિતીને જાળવી કે સંચય થાય છે. સંકેતાંકન થયેલી માહિતીના સંગ્રહ માટે મગજમાં કોઈ સ્વરૂપનો ફેરફાર થવો જરૂરી છે. જો સંકેતાંકન માહિતીને મગજમાં સંગ્રહ કરવા માટે મગજમાં ફેરફાર થવો જરૂરી છે. એટલે કે કોઈ પણ માહિતીને આપણા મનની અંદર સંગ્રહ કરવો છે, એની અંદર એ પ્રસંગની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જરૂરી છે. આવો જે ફેરફાર થાય છે તેને ઘનીભવન કહે છે. આ ફેરફારને ઘનીભવન કહે છે. એટલે એક સ્વાભાવિક એવો પ્રશ્ન પૂછાય કે ઘનીભવન કોને કહેવાય? તો કે મગજની અંદર જે સંકેતાંકન રૂપે રહેલી માહિતીને સંગ્રહ કરવાની જે પદ્ધતિ અને એ દરમિયાન મગજની અંદર કોઈ પણ સ્વરૂપના જે ફેરફાર થાય છે એને ઘનીભવન કે ઘનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઘનીકરણ કહે છે કે તરીકે ઓળખવામાં આવે છે. જો સાધારણ રીતે ઘનીકરણ પ્રક્રિયા સ્વયં સંચાલિત રીતે થાય છે કે આ ઘનીકરણની પ્રક્રિયા એટલે કે એ માહિતી વ્યક્તિ પોતે યાદ રાખી શકે છે. અને ત્રીજો તબક્કો પુનઃ પ્રાપ્તિ. જો કોઈ પણ માહિતીને પોતાના મનની અંદર સંગ્રહ કરવાની ત્રીજો તબક્કો છે પુનઃ પ્રાપ્તિ. કે તમે જે તે માહિતીને પોતાના મગજની અંદર સંકેતાંકન કર્યું છે એ સંકેતાંકનને મગજની અંદર સંગ્રહ કરવો. અને જ્યારે આપણે સંગ્રહ કરીએ ત્યારે એ સંકેતાંકનની પ્રક્રિયાથી મગજના ચોક્કસ સ્વરૂપનો જે ફેરફાર થાય એને ઘનીકરણ કહેવાય. અને ઘનીકરણ જેવી જે પ્રક્રિયા જે છે એ વ્યક્તિના જીવનની અંદર સ્વયં સંચાલિત છે. એટલે વ્યક્તિ જાતે કરી શકે છે. પુનઃ પ્રાપ્તિ કે જે માહિતીનું તમે સંકેતાંકન કર્યું એ સંગ્રહ કર્યો છે મગજની અંદર, હવે એ જ વસ્તુ જ્યારે ભવિષ્યની અંદર કે વર્તમાનની અંદર તમને જરૂર પડે છે અને તમે મગજને ચોક્કસ રીતે એ બાબતો યાદ કરવા માટેનું સૂચન કરો છો, તો એને પુનઃ પ્રાપ્તિ કહેવાય. કે એ વસ્તુને ફરી યાદ કરો છો. ધારો કે ભૂતકાળની અંદર તમને રમેશભાઈ મળ્યા હતા, રમેશભાઈ નામે તમે એમનો પરિચય મેળવ્યો હતો, અને વર્તમાનમાં એ માણસ જ્યારે તમને ભેગો થાય છે ત્યારે તમે એમને રમેશભાઈ તરીકે સંબોધો છો. આને જે છે એ પુનઃ પ્રાપ્તિ કહેવાય. જો પુનઃ પ્રાપ્તિ પ્રક્રિયા પુનરાવહન અને પ્રતિભિજ્ઞા એમ બે સ્વરૂપે થાય છે. એટલે સ્મૃતિના કુલ 3 તબક્કાઓ આપણે જોયા: સંકેતાંકન, સંગ્રહ અને પુનઃ પ્રાપ્તિ. જો ત્રણેય યાદ રાખવા
પ્રશ્ન છે કે સંકેતાંકન એટલે શું? કે આપણે જે માહિતી આપણે યાદ રાખવી છે એને ફરીથી કોઈ સંકેતના રૂપે યાદ રાખવી. ઉદાહરણ તરીકે લઈએ તો કે જ્યારે 15મી ઓગસ્ટ છે કે 26મી જાન્યુઆરી છે કે 14મી જાન્યુઆરી જે છે એટલે કે ઉત્તરાયણનો દિવસ, ત્યારે આપણા કોઈ પણ મિત્રનો જન્મદિવસ આવતો હોય તો આપણને એ 14મી જાન્યુઆરી કે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ ના દિવસે યાદ રાખી એ મિત્રનો જન્મદિવસ આપણે સંકેતના રૂપે યાદ રાખીએ છીએ. સંગ્રહ એ બીજો તબક્કો છે યાદ રાખવા માટેનો કે આપણે જેનું સંકેત થયું એને સ્મૃતિની અંદર યાદ રાખીએ છીએ, એનો સંગ્રહ કરીએ છીએ કે જ્યારે વર્તમાન કે ભવિષ્યની અંદર એને જરૂર પડે ત્યારે એ સંકેતાંકન રૂપે થયેલી માહિતીને ફરી યાદ કરવા માટેનો જે પ્રયત્ન કરીએ છીએ એને ઘનીકરણ કહે છે. અને આ ઘનીકરણ જે છે એ સ્વયં સંચાલિત છે. ત્રીજો સ્મૃતિનો તબક્કો પુનઃપ્રાપ્તિ એટલે કે કોઈ પણ બાબતને મગજમાં વ્યવસ્થિત રીતે આગળ શીખેલી કે અનુભવેલી બાબતને કે જે સંકેત થઈ ગયેલો છે, જેને મગજની અંદર સંગ્રહ કર્યો છે એને ફરીથી યાદ કરવાની જે પ્રક્રિયા જે છે એને પુનઃપ્રાપ્તિ કહેવાય. આપણે ઉદાહરણ લીધું કે આપણે રમેશભાઈને જ્યારે ભૂતકાળની અંદર મળ્યા હોય અને આજે વર્તમાનમાં એ ફરીથી આપણને મળે થોડા સમય જતા પછી, તો આપણે એને રમેશભાઈ તરીકે સંબોધન કરીએ છીએ. એટલે કે પુનઃપ્રાપ્તિ એ બે રીતે થાય છે, એક પુનરાવહન અને એક પ્રત્યાભિજ્ઞા. આ આપણે સ્મૃતિના 3 તબક્કાઓ જોયા: સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્મૃતિના પ્રકારો વિશે માહિતી મેળવીશું.